શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन खूब जी कृष्ण खूब वल्लभना प्रागट्यनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। अपना जीवनना श्रेष्ठ बधाईना दिवसों जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर वसुधा रहती सुनी। वल्लभ प्रगट न थया होत तो आपणे चारे बाजू रखड़ता ने भाटकता होत। माणसने ज्यां सुधी मंजिल न मळे त्यां सुधी रस्तो अहींया जाय पाछा आवे, अहींया जाय पाछा आवे। 84 लक्ष्योनी मां फरे पाछा हता त्यां त्यां। ओलो घांचीनो बળદ હોય ને અત્યારે તો છોકરાઓએ જોયું ન હોય, આપણે જોયું હતું એ આખો દી કાને એને ઓલા આંખે છે ને ડાબલા બાંધ્યા હોય એટલે એને ખબર ન પડે કે હું ક્યાં ફરું છું ને ક્યાં. એ તો એમ થાય કે હું કેટલો આગળ ગયો. ફરે જ રાખે ભાઈ. સાંજે છોડે ને તો એ ત્યાં ને ત્યાં જોઈ એ કે અરે રે આખો દી આ ફર જ કર્યો. એમાં આપણે આ 84 લક્ષ્યોની અંદર અત્યારે કેવો આનંદ આવે. બધું આનંદ નહીં, મજા આવે ફરવા જવાની, પિક્ચર જોવા જવાની. વલ્લભ ના નથી પાડતા, એન્જોયમેન્ટ માટે બધું જ કરો, પણ એન્જોય માટે બધું કરો પણ વલ્લભ સહિત. વચ્ચે મેં ઓલો દાખલો આપ્યો હતો કે 25 વર્ષ થયા લગ્નને, એટલે મેરેજ એનિવર્સરી હતી. એટલે ઓલી વાઈફ તો સવારની રાહ જુએ, મને સરપ્રાઈઝ આપે, મને આમ કરે, મને પાર્ટી આપે. એનો વર તો સવારે ઉઠીને નાહી ધોઈને જય શ્રી કૃષ્ણ કરીને બહાર. એને કામવાળીને કે જોયું તારા સાહેબ આજ 25 વર્ષ થયા, લોકો સિલ્વર જુબેલીઓ જોવે ને, લોકો કેટલી પાર્ટીઓ આપે ને કેવું કરે ને. આને તો યાદ નથી કે 25 વર્ષ થયા હું તો કેવા માણસને પરણી છું આમ તેમ. કામવાળી તો બિચારી શું જવાબ દે, કામ કરે. હવે 10:30-11 વાગ્યા તો બહાર સરસ મર્સિડીઝ રેડ કલરની આવીને ઊભી રહી. તો કામવાળી પ્લેટફોર્મ સાફ કરતી હતી. એણે જોયું અને આ બેઠી બેઠી રોતી હતી કે મારે જો કેવું કર્યું મારી હારે, બધાને 25 પૂરા થાય તો કેવું હોય ને આમ ને તેમ ને. તે બૂમ પાડી કામવાળી, બેન જુઓ સાહેબ નવી ગાડી તમારા માટે લઈને આવ્યા. એ કે તારા સાહેબને મને હેપી એનિવર્સરી કહેવાનું યાદ નથી ને શું નવી ગાડી લઈ આવે. એ કે જુઓ તો ખરા. બારીમાં જ જોયું તો એનું નામ નમિતા હતું. નમિતા એટલે ગાડી ઉપર લખ્યું હતું નમિતા. અરે એ કે આ તો આપણી જ છે. ત્યાંથી બૂમ પાડી, નમિતા નીચે આવી જા. આવીને જોયું આ ગાડી કોની? તારા માટે છે. આજ 25 વર્ષ થયા ને તને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. ઓલીની આંખમાં પાણી આવી ગયા. ત્યાં બેસાડી એને કે ચાલ હવે આંટો મારી આવીએ, મંદિરે જઈ આવીએ. ત્યાં એના મા બાપ આવ્યા. કોના? છોકરીના, બેનના. એ કે ઉભા રહ્યો, મારી બા બાપુજી રાજી થશે, મારી દીકરીને આવી ગાડી લઈ દીધી. હા, હવે મા બાપ બેઠા, ચલો ચલો. ત્યાં છોકરાના મા બાપ આવ્યા. એ કે મમ્મી પપ્પા સંકળાઈને બેસી જાઓ, તમારી વહુ માટે 25 વર્ષ થયા નવી. અરે મારો દીકરો, મારી વહુ બહુ ડાય છે, સારું થયો ભલે લઈ આવ્યો. હવે ગાડી 6-5ના બદલે ત્યાં ચીબુકલી સાળી આવી. જીજાજી નવી ગાડી લાવ્યા. એ કે તુંય બેસી જા. એટલા ભાઈએ એને કીધું કે પછી એને આંટો મરાવીએ, હવે ગાડીમાં જગ્યા નથી, ક્યાં બેસાડશો? એ કે ના મારે તો મારી બેન પહેલાં પછી બધાય. કે તમે ઉતરી જાઓ. તો બેન બેસી ગઈ. ગાડી નવી મર્સિડીઝ રેડ કલરની,
ટોપ બધી એસેસરીઝ, ફૂલ પેટ્રોલ, પણ ચલાવવાવાળો ઉતારી મૂક્યો. ઓલીને કે ચલાવ, એ કે મને તો સ્ટિયરિંગ પકડતાય નથી આવડતું. ત્યારે જે કહ્યું સાંભળો, આપણે બધા ભૂતલ પર આવ્યા છીએ. આપણો સારથી કૃષ્ણ છે, એટલે આપણી ગાડી કાયમ નવી જ રહી છે. ફૂલ પેટ્રોલ, ફૂલ એસેસરી છે. આપણે આપણી ગાડીની ચિંતા નથી કરવાની, કારણ કે આપણો સારથી કૃષ્ણ છે. હવે તમે કૃષ્ણને જ ઉતારી મૂકો કે એના સિવાય કૃષ્ણ નહીં બાકી બધાય, તો કૃષ્ણને ઉતારી મૂક્યા, 6 જણા ગાડી ચલાવી શક્યા, આગળ જઈ શકે, ચાવી ઓલું કરી શક્યા. તો આપણા જીવનમાં પણ વલ્લભ કહે છે બધુંય તારું, પણ ઠાકોરજી સહિત. હવે ઠાકોરજી ન હોય તો તમારી કિંમત શું? આજે આપણા દીકરાને વહુ હોય, હવે વહુ અનુકૂળ ન હોય અને એ આકાશ ન હોય ત્યારે આવતી હોય, કિંમત ખરી? આકાશ થકી એની કિંમત છે. એમાં આપણા બધાની કિંમત, આપણા બધાનો પ્રેમ, આપણા બધાનું સર્વસ્વ, આપણે બધા ઝીરો છીએ. પણ હીરો ક્યારે બનીએ? ઠાકોરજી એકડો હોય તો. આજે 10 ઝીરો હોય, લાખ થયા કે 10 લાખ થયા, એની કિંમત છે કંઈ? ઝીરો 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 એટલે ઝીરો જ. પણ આગળ એકડો મૂકી દે તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણો એકડો છે. એ જ્યાં આ બધું ક્યારે સમજાય? બહુ મોડું થઈ જાય ત્યારે. આજે આપણને, મને કેટલા મોડા સમજાયું. બસ પહેલાં તો પૈસો, પ્રશંસા, પ્રેસ્ટીજ, સ્ટેટસ, માન, મર્તબો, જીવન શું કહેવાય એ ખબર જ નથી. એના લીધે કેવું થયું કે યુવાનીમાંથી સીધા ઘરડા થઈ ગયા. અરે બાળપણમાંથી ને યુવાની આવી જ નહીં. બસ ટ્યુશન કરો, ટાઈપ ક્લાસમાં જાઓ, નોકરી કરો, છોકરાને મૂકવા જાઓ, તેડવા જાઓ, રસોઈ કરો, કામવાળા ના રાખો, બધું કામ કરો, પૈસા ભેગા કરો, ઘરનું ઘર. હવે બધું થઈ ગયું. હવે લ્યો ઈલાબેન કરો જલસા રેવડ હોય તો. આજે ગમે એટલી ગાડી હોય, વાડી હોય, બંગલા હોય, વજીફા હોય, શું કરવાના એમ. આ તો લૌકિક વાત કરી. એમ અલૌકિકમાં તમે બ્રહ્મ સંબંધ લીધો, તમારા લગ્ન થઈ ગયા, પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ના પધારે ત્યાં સુધી તમે ઝીરો. ઠાકોરજી ઘરમાં આવે એટલે હીરો. આજે એક બેન જ કહેતા હતા કે 2 વર્ષથી મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, પણ કાંઈક ને કાંઈક વિઘ્ન આવે છે. મેં કીધું ઓહો, ઠાકોરજી પુષ્ટ કરાવવામાં કયું વિઘ્ન આવે? બેસો, મેં કીધું ખબર કાઢવા આવ્યા હતા. તેવડ ન હોય પણ કોઈક વાર કોઈક એવા વૈષ્ણવ આવી જ્યારે આવી વાતો કરે ને ત્યારે આપણને સારું લાગે. બાકી જો ફોનમાં વાત કરવાની ત્રેવડ નથી, મેસેજ જોવાની ત્રેવડ નથી. ખબર નહીં આટલી બધી અશક્તિ કેમ આવી ગઈ, કાંઈ ખબર નથી પડતી. શ્યામ રાખે તેમ રહીએ. તો એ બેને મને શું કીધું, 2 વર્ષથી તમારે સત્સંગ સાંભળો છો કે શરૂઆતમાં મને એમ થયું કે દૂધ મિશ્રીના કરાવી જ લો. સ્વરૂપ લઈ આવી, નેવડો ને આભૂષણ ને વસ્ત્ર ને શ્રૃંગાર ને સિંહાસન ને ઝારીજી ને બંટાજી ને બધું. પછી શું થયું? પછી કે મારી દીકરીને નક્કી થયું. મેં તો એમાં ઠાકોરજીને શું? તમારે એવું વિચારે ને કે દીકરીનું હજી તો ઠાકોરજી પુષ્ટ કરાવવાનો વિચાર કર્યો, ત્યાં નક્કી થઈ ગયું, તો મારા ઠાકોરજી કેટલા પ્રસન્ન હશે. તો આ બધું થયું. હજી સાંભળો તો ખરા ઈલાબેન પૂરું? મેં કીધું હા. એ દીકરીને નક્કી થયું એટલે બધાએ મને એવું શીખવાડ્યું કે દીકરીના આણા હોય, જીયાણા હોય, પરિયાણા હોય, લગ્નમાં 6 મહિના જાય, પારકા ઘરે મોકલવાની, હમણાં રહે. એટલે પછી કે રહ્યું. પછી પાછું એ કે વામન જયંતિ આવી એટલે મને એમ થયું કે ના, હવે તો પુષ્ટ કરાવવા જ છે.
તો સમાચાર આવ્યા કે દીકરી પ્રેગ્નન્ટ. હવે એના સાસુ અમેરિકા હતા એટલે આપણે જ કરવાની હોય. એના વરને વિઝા મળી ગયા એટલે એને વર આવીને કહી ગયા દમી અહીંયા રહેશે કે, અને ડિલિવરી ટાઈમે જો એને વિઝા મળી જાય તો ત્યાં આવીશ. સારું. પછી કે દમી આવી. હવે એને ઘરે દીકરો આવ્યો. હવે એણે વિઝા મૂક્યા હતા. એના દીકરાના વિઝા પાસ થઈ ગયા. એટલે મને એમ થયું હાસ હવે કેલાબેન મહિના પહેલાં બધું તૈયારી કરી ત્યાં મારા મિસ્ટરને કેન્સર આવ્યું. હવે મૂંઝાણી છું શું કે એમનું કરું કે ઠાકોરજીનું કરું. મેં તો એમનું થાય ને ઠાકોરજીનું ના થાય એવું કોણે કીધું? ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો. હવે બહુ રહેવા દો. તો એણે કીધું હજી મેં તમને આખી વાત જ નથી કરી. મેં કીધું કેમ? તો કે મેં કેન્સર આવ્યું એવું કીધું, હજી ડિટેક્ટ નથી થયું. 2-3 જગ્યાએ બતાવીએ ત્યારે એવું થાય ને. એટલે મેં હું તમારી વાત અડધી સમજી નહીં કે તમને ઠીક નથી ને એટલે શું હું તમને કહું. એટલે કે 1.5 મહિના પહેલાં હોસ્પિટલ ગયા. એટલે હવે મારી દીકરીને જમાઈને બધા આવવાના છે કે સેકન્ડ ઓપિનિયન લઈએ. સેકન્ડ ઓપિનિયન લીધો તો કે વીકનેસ છે એટલે ચક્કર આવે છે, કશી ચિંતા કરવા જેવું નથી. તો હું આજે એટલે આવી છું ઈલાબેન કે મારે વલ્લભ જયંતીએ ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો હવે પછી તમારે કોની રાહ જુઓ છો? એ કે મને બીક લાગે છે પાછું એમને કાંઈ. મેં કીધું આ કેવું નેગેટિવ વિચારો તમે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખો. પછી આજે ગયા ત્યારે રાજી થઈને ગયા કે હવે તો ગમે એ થાય મારે વલ્લભ જયંતીએ ઠાકોરજી પધરાવી લેવા છે. જો તમારું મનોબળ મક્કમ હોય ને તો ઠાકોરજી ઘરમાં પધારે ને પધારે. પણ તમે જ મનથી લૌકિકમાં વળી જાઓ. ઓલા બેન હતા બરાબર, ક્લાસ 1 ઓફિસર. હવે એના મિસ્ટર ઓલા કેવું ઇકોનોમિક્સ કે કાંઈક હતા. હવે 2 પ્યોર વૈષ્ણવ અમેરિકામાં રહીએ. બેનું સ્ટેટસ ને માન ને ગમે ત્યાં સ્પીચ દેવા જવાનું, ગમે ત્યાં કોનોટ હોલમાં જવાનું ને આમ છાપામાં નામ આવે ને તો વાહ વાહ થાય. હવે આ સત્સંગ સાંભળે એટલે અહીં આવ્યા. તો આજે બિચારા કેટલા 3 દીથા ફોન કરે છે મળવા આવવું જ મળવા આવવું જ. પણ મને એમ થાય કે હું તો વાત ન કરી શકું. બિચારા હું પરાણે અત્યારે બોલું છું તો હું ના પાડું તો નિરાશ થઈ જાય. એમ ઓલા 2 જણા અહીંયા આવ્યા